નમસ્કાર પ્રિય દર્શકો, હું મનોજ સર એન્ડ ઇંગ્લિશ ટીચર. તો આજના આ વિડીયોમાં હું તમને જનરલી જે ગવર્મેન્ટ જોબ કોઈપણ સરકારી એક્ઝામ માટે ઇંગ્લિશ ગ્રામર જે પૂછાય છે એના વિશે તમને એક્સપ્લેન કરીશ. તો આજે આપણે પ્રસ્તુત વિડીયોમાં જે ટેટ અને ટાટ ગવર્મેન્ટ ટીચર બનવા માટે ટેટ અને ટાટ બંને એક્ઝામ પાસ કરવી જરૂરી છે. તો જે ઓલરેડી બીએડ થઈ ગયેલા છે ગ્રેજ્યુએટ પછી, અથવા જેની પાસે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે માસ્ટર ડિગ્રી છે બીએડ સાથે, એમએડ છે, અને ટેટ ટાટ એક્ઝામ પાસ કરવામાં જેમને ગ્રામરમાં વીકનેસ છે, જે પ્રિય દર્શકો ઓલરેડી અલગ પ્રકારના વિડીયો જોતા હોય છે યુટ્યુબમાં, વિડીયો જોયા પછી પણ જો ગ્રામર નથી આવડતું તો ડેફિનેટલી આપની અંદર જે વીકનેસ છે એને કેવી રીતે દૂર કરવી, તો આ વિડીયોમાં તમને મારી મેથડ ખબર પડશે. જો તમે વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને ગવર્મેન્ટ એક્ઝામ માટે જે ઇંગ્લિશ ગ્રામર પૂછાય છે એના વિડીયો તમને મળતા રહેશે. તો ટેટ અને ટાટ માટે જે જનરલી ગ્રામર પૂછાય છે, પ્રિપોઝિશન, કન્જક્શન્સ, એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ, જેને ચેન્જ ધ વોઇસ કહેવાય, ભલે તે ગ્રામર અત્યારે એમસીક્યુમાં હોય છે, ABCD ઓલ્ટરનેટિવ્સ એટલે ઓપ્શન આપેલા હોય છે, છતાં પણ મોટાભાગના સેન્ટેન્સ રોંગ પડતા હોય છે. જનરલી ઇંગ્લિશ ગ્રામરમાં એક્સપર્ટાઇઝ ક્લેવરનેસ, જેને આપણે ક્લેવરનેસ કહેવાય, હોશિયારી અને નિષ્ણાતપણું, એક્સપર્ટાઇઝ અને ક્લેવરનેસ, સ્માર્ટનેસ એ પ્રાપ્ત કરવા માટે આપની અંદર થોડું વિઝડમ હોવું જરૂરી છે. વિઝડમ એટલે ડાપણ. જેટલું વિઝડમ વાપરીએ એટલું તમને ખ્યાલ આવશે. બાકી તમે વિડીયો જોતા રહો, જેના આધારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ગ્રામરમાં હોશિયારી મેળવી શકાય. તો ટેટ અને ટાટ માટે જે જનરલી ગ્રામર છે મેં તમને કહ્યું, પ્રિપોઝિશન, કન્જક્શન, ટેન્સીસ, એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ, ઇનડાયરેક્ટ સ્પીચ, જેને રિપોર્ટેડ સ્પીચ કહેવાય, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરવામાં આવે છે. ત્યારબાદ યુઝ ઇફ, અનલેસ, સિનોનિમ વર્ડ, સમાનાર્થી, એન્ટોનિમ્સ, ઓપોઝિટ, ઇડિયમ્સ, રૂઢિપ્રયોગ, ફ્રેઝ, શબ્દ સમૂહ. ઇન શોર્ટ ઘણા બધા ગ્રામરના ટોપિક છે. તો અહીંયા હું તમને ચેન્જ ધ વોઇસ કેવી રીતે સિલેક્ટ કરું એના માટે આપણે આ વિડીયો જોઈશું. હવે આ વિડીયોમાં તમે જોઈ શકો છો મેં લખ્યું છે બેઝિક ઇંગ્લિશ ગ્રામર. તો અહીંયા આપણે ફોર ટેટ એન્ડ ટાટ ઇન ગવર્મેન્ટ જોબ, સરકારી જોબ માટે ટેટ અને ટાટ માટે જે બેઝિક ઇંગ્લિશ ગ્રામર, એની અંદર આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ લીધું છે. હવે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જે ટોપિક છે એ પણ ટેન્સમાં આવે છે. એવું નથી કે ટેન્સ એટલે ખાલી ટેન્સ જેની અંદર એક્ટિવ વોઇસ નથી હોતું. એક્ટિવ પેસિવ જે ટોપિક છે એની અંદર અલગ અલગ ટેન્સમાં ટોટલ 12 ટેન્સીસ છે, 12 કાર્ડ. 12 કાર્ડમાંથી 8 કાર્ડનું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં રૂપાંતર થાય છે. બાકીના અલગ ટોપિક પણ હોય છે જે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ થાય છે, જેમ કે મોડલ ઓક્ઝિલરી વર્બ, સહાયકારક ક્રિયાપદો, કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, બરાબર, એ બધા શેલ વિલ ફ્યુચરમાં પણ આવે છે. ત્યારબાદ ઇન્ફિનેટિવ, પછી પરફેક્ટ પાર્ટિસિપલ, જેને પૂર્ણ કૃદંત કહેવાય, હેવિંગ પ્લસ વર્બ 3, એને પરફેક્ટ પાર્ટિસિપલ કહે છે. તો આપણે શરૂઆત કરીશું. અહીંયા મેં લખ્યું છે ફર્સ્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસને શોર્ટમાં એવી અને પેસિવ વોઇસને પીવી કહીશું. એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ, જે વાક્યમાં કરતા હોય છે, અને પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ, જે વાક્યમાં કર્મ હોય છે. ઇન શોર્ટ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરતી વખતે જ્યારે પણ આપણે એવીમાંથી પીવીમાં ચેન્જ કરીએ ત્યારે કર્તાના સ્થાને કર્મ મૂકવું અને કર્મના સ્થાને કર્તા મૂકવું. કોઈપણ પેસિવ વોઇસમાં હંમેશા વર્બ 3 વપરાય છે. યાદ રાખવું દોસ્તો, કોઈપણ પેસિવ વોઇસમાં વર્બ 3 એટલે કે ગુજરાતીમાં એને કહેવાય ક્રિયાપદનું ભૂતકૃદંત. તો કોઈપણ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરી હંમેશા વર્બ 3 ભૂતકૃદંત વપરાય છે. જેમ કે ગોનું ગોન, ટેકનું ટેકન, વોચનું વોચડ, ફોરગેટ ફોરગોટન, રિમેમ્બર રિમેમ્બર્ડ, સી સીન, સો SHOW તો સોન SHOW, એન્ડ ઈટ તો ઈટન, ડ્રિંક તો ડ્રંક. ઇન શોર્ટ આ 7 એક્ઝામ્પલ મેં તમને આપ્યા. આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે નેક્સ્ટ વિડીયોમાં જોઈ શકો છો. તો આપણે એની કન્સ્ટ્રક્શન જોઈશું, જેને કહેવાય વાક્યરચના અથવા ફોર્મ્યુલા. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ એટલે કરતા પહેલાં આવશે, પ્લસ વર્બ 1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વર્બ 1, જેમ કે વોચ,
સી લિસન, સર્વ, ડ્રાઈવ, ડ્રિંક, ઇટ, ગીવ, સ્લીપ આને કહેવાય વર્બ 1. જો વર્બ 1 અથવા વર્બ 1ને એસીએસ આઈએસ લાગે, મતલબ તમે અગાઉના વિડીયોમાં જોયું હશે કે મેં જે ટેન્સીસ શીખવાડ્યા એમાં કરતા જો હી સી ઇટ હોય, કરતા હી સી ઇટ ત્રીજો પુરુષ એકવચન, ત્યારે હંમેશા વર્બ 1 એટલે ક્રિયાપદના મૂળ રૂપને એસ, ઈએસ અથવા આઈએસ ત્રણમાંથી એક લાગે, એટલે વર્બને પાછળ એસ, ઈએસ, આઈએસ લખેલું છે. ત્યારબાદ પ્લસ કર્મ જેને ઓબ્જેક્ટ કહેવાય અને અન્ય શબ્દો. હવે આપણે પેસિવ વોઇસ કરીએ ત્યારે કર્તાના સ્થાને કર્મ આવશે. જે કર્મ અહીંયા છે એ સ્ટાર્ટિંગમાં આવશે અને જે કર્તા આગળ છે એ કર્તાનું બનશે કર્મ વિભક્તિ લાસ્ટમાં. મતલબ કર્તાના સ્થાને કર્મ અને કર્મને સ્થાને કર્મ વિભક્તિ એટલે કર્તા બનશે. કર્મ એક વચન હોય, જેમ કે આઈ હોય, કર્મ આઈ હોય તો આઈ સાથે એમ આવે, આઈ એમ. ત્યારબાદ એક વચનમાં હોય હી સી ઇટ તો એની સાથે ઇઝ આવે, અને બહુવચન વી યુ ધે એની સાથે આર આવે. એમ ઇઝ આર મતલબ ત્રણમાંથી એક મૂકવું. ત્યારબાદ વર્બ 3 એટલે ક્રિયાપદનું ભૂતકૃતમાં વપરાશે, પ્લસ બાય, બી વાય. મેં અહીંયા સ્ક્વેર કરીને બતાવ્યું છે એટલે તમને સ્પેલિંગ ખબર પડે, બી વાય. બાય પછી કર્મ વિભક્તિ આવવું જરૂરી છે. કર્મ વિભક્તિ કોને કહેવાય? જેમ કે બાય રાજેશ, બાય ફાધર, બાય અંકલ, અંકલ દ્વારા, પિતા દ્વારા, બાય મધર, મમ્મી દ્વારા, બાય પ્રિન્સિપાલ, આચાર્ય દ્વારા, બાય હેડ મિસ્ટ્રેસ, આચાર્ય મેડમ દ્વારા. તો મતલબ બાય પછી નામ આવવું જોઈએ તો એ પેસિવ વોઇસ કહેવાય. અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યા છે, એવી કર્તારૂપી અને પીવી એટલે કર્મ વિભક્તિ. તો આઈ હોય, જો કર્તા એક્ટિવ વોઇસમાં કર્તા તરીકે આઈ આપેલ હોય તો પેસિવ વોઇસમાં બાય મી કરવું. એટલે અહીંયા જ્યાં મેં તમને કર્મ વિભક્તિ લખ્યું છે લાસ્ટમાં, પેસિવ વોઇસમાં લાસ્ટમાં કર્મ વિભક્તિ, તો એ આ રીતે બનશે, આઈનું થશે બાય મી. વી હોય તો બાય, જેમ કે અમે, આપણે તો અમારા દ્વારા એટલે બાયસ. તું, તમે, યુ તેનું બનશે બાય યુ એટલે તમારા દ્વારા. દે એટલે તેઓ તો તેમના દ્વારા, તેઓના દ્વારા બાય ધેમ. હી તો બાય હિમ તેના દ્વારા. સી તેની અથવા તે, બાય હર તેના દ્વારા. ઈટ પ્રાણી પક્ષી માટે ઈટ વપરાય. અહીંયા કર્તા તરીકે ઈટ આપેલું હોય, જો ઈટ અહીંયા કર્તા તરીકે આપેલું હોય તો સજીવ કહેવાય એટલે પ્રાણી પક્ષી માટે વપરાય છે અને જીવજંતુ માટે, તો ત્યાં થશે બાય ઈટ, ઈટનું ઈટ. પોલીસ હોય તો બાય પોલીસ મતલબ પોલીસ દ્વારા, મતલબ નામ હોય તો નામનું નામ રહેશે ઇન શોર્ટ. હવે આપણે જે રીતે ગવર્મેન્ટ જોબમાં ઇંગ્લિશ પેપરમાં મતલબ જે પેપર આવે છે એની અંદર જે ઇંગ્લિશનું ગ્રામર આવે છે તો એની અંદર આ પ્રકારનું ઓપ્શન આપેલા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ફર્સ્ટ એન્જિનિયરિંગ કોર્સ બ્લેન્ક આપી છે, ખાલી જગ્યા બાય મી. અહીંયા તમે જોઈ શકો છો બાય મી આપ્યું છે એટલે આઈનું થશે બાય મી. બાય મી આપેલું છે એ બતાવે છે પેસિવ વોઇસ, એ નક્કી થઈ ગયું. ઘણા બધા સેન્ટેન્સ એવા હોય છે જેની અંદર બાય અને જે પાછળ જે કર્તા એ આપેલ હોતો નથી. તો જો બાય અને કર્તા ના આપેલો હોય મતલબ એ કર્મ વિભક્તિ નથી, એટલે સ્ટુડન્ટ એવું સમજે છે કે આ વાક્ય પેસિવ વોઇસ નથી પણ એક્ટિવ છે, પણ એવું નથી. ઘણા સેન્ટેન્સમાં જો બાય અને કર્તા મતલબ કર્મ વિભક્તિ ના આપેલો હોય તો પણ પેસિવ વોઇસ બને છે. એ કેવી રીતે ખ્યાલ આવે? જો સપોઝ આ વાક્ય છે એન્જિનિયરિંગ કોર્સ ખાલી જગ્યા બાય મી, જો બાય મી નથી આપ્યું એની જગ્યાએ ડેઇલી, એવરીડે, જનરલી, યુઝવલી, ક્વોટિડિયન મતલબ દરરોજ, ફોર એવર હંમેશા, આવા અન્ય શબ્દો આપેલા હોય. પણ આગળ તમે જોઈ શકો છો એન્જિનિયરિંગ કોર્સ આપે છે, મતલબ જ્યારે પણ ખાલી જગ્યા પહેલાં નિર્જીવ કર્મ આપેલું હોય, યાદ રાખવું, જ્યારે પણ ખાલી જગ્યા પહેલાં નિર્જીવ આપેલું હોય, જેમ કે એન્જિનિયરિંગ કોર્સ, એડમિશન, બુક્સ, મોબાઈલ્સ, ક્વેશ્ચન પેપર્સ, મતલબ જો કર્મ નિર્જીવ આપેલો હોય તો એ હંમેશા શું બતાવે છે? પેસિવ વોઇસ. એટલા માટે વાક્ય પેસિવ વોઇસમાં ખબર પડે. અહીંયા ઓલરેડી બાય મી પણ આપ્યું છે અને આગળ કોર્સ આપ્યો છે એન્જિનિયરિંગ કોર્સ. તો ઇજનેરી અભ્યાસક્રમ જે છે એને કહેવાય એન્જિનિયરિંગ કોર્સ. મતલબ એન્જિનિયરિંગ કોર્સ બાય મી, મારા દ્વારા. ડુ એટલે કરવું, ડુ ઉપરથી અહીંયા આર ડન આપ્યું છે, ડુ, ઇઝ ડન અને અહીંયા આપ્યું છે ડીડ. ડુનું ડીડ ભૂતકાળ છે. હવે અહીંયા ઓલરેડી સેન્ટેન્સમાં બાય મી મારા દ્વારા એન્જિનિયરિંગ કોર્સ કરાય છે, એનો મતલબ એ રીતે વાક્ય બેસશે કારણ કે ઓલરેડી બાય મી આપ્યું છે તો બંને પેસિવ વોઇસ બતાવે છે, બાય મી અને એન્જિનિયરિંગ કોર્સ. હવે કોર્સ હંમેશા એક વચનમાં આવે. હવે તમને ખ્યાલ આવી ગયો
કે બાય મી, મેં કહ્યું પ્રમાણે બાય મી, બાયસ એ પેસિવ વોઇસ બતાવે છે. તો અહીંયા પેસિવ વોઇસ નક્કી થઈ ગયું. તો કર્મ પછી આપણે નક્કી કરવાનું છે એમ ઇઝ આર. આઈ હો તો એમ આવે. હવે અહીંયા એન્જિનિયરિંગ કોર્સ છે, કોર્સ સિંગ્યુલરમાં આવે. મેડિકલ, એન્જિનિયરિંગ, ડેન્ટિસ્ટ્રી, ત્યારબાદ LLB, તો આ બધા સિંગ્યુલર કોર્સમાં આવે. એટલે સિંગ્યુલર સાથે હંમેશા ઇઝ આવશે અને વર્બ 3 આવશે, ક્રિયાપદનું ભૂતકૃદંત. તો તમે જોઈ શકો છો અહીંયા આર આપ્યું છે એટલે એ નહીં આવે આન્સર. ડુ ફર્સ્ટ ફોર્મ છે, એ નહીં આવે કારણ કે ડુ હંમેશા વર્બ 1 એટલે કે એક્ટિવ વોઇસમાં જશે. ત્યારબાદ સી ઇઝ ડન, તો અહીંયા કોર્સ એક જ છે એટલે ઇઝ અને ડુનું વર્બ 3 ડન ભૂતકૃદંત. તો રાઈટ આન્સર બનશે સી. ડી નહીં આવે કારણ કે ઓલરેડી એમાં ડીડ આપ્યું છે. ડીડ એ વર્બ 2 છે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો પ્રિય દર્શકો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં, લાઇક કરવાનું ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઈબ કરો જો તમે ફર્સ્ટ ટાઈમ વિડીયો જુઓ છો, જેથી આવનારા દરેક વિડીયોમાં તમને ગવર્મેન્ટ જોબમાં માર્ક્સ મેળવવા માટે બહુ હેલ્પફુલ વિડીયો બનશે. અને જે વિડીયો બનાવીશ એની અંદર તમને, જેમ કે તમે ટેટ અને ટાટની એક્ઝામ આપો છો તો એના માટે આ ગ્રામર યુઝફુલ થશે. એના સિવાય તમે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ જોબ આપો છો, કારણ કે હવે હું જે વિડીયો બનાવીશ છે તમારે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જે સ્ટેટ લેવલની જે ગુજરાત ગવર્મેન્ટ જોબ છે એને લગતા વિડીયો તમને મળશે. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો તમને નોટિફિકેશન મળશે. દરેક વિડીયો મારા તમે ફ્રીમાં જોઈ શકો છો. પ્લસ ત્યારબાદ જે સ્ટુડન્ટ, કોઈ પણ લર્નર જે ક્લાસ 2, ક્લાસ 1 બરાબર એની એક્ઝામ આપે છે, તો એના માટે જે ઇંગ્લિશ ગ્રામર આવે છે હાઈ લેવલનું, તો એ UPSCનું જે ગ્રામર છે એના પર વિડીયો બનાવીશ. જે સ્ટુડન્ટ કોન્સ્ટેબલ, PSI, PI એની એક્ઝામ આપે છે તો એ ગવર્મેન્ટ જોબ પાસ કરવા માટે મારા વિડીયો તમને હેલ્પફુલ બનશે. સો ફરીથી મળીએ નવા વિડીયો સાથે.